સ્પાર્ક ટુડે ન્યૂઝ 7 વર્ષ પૂર્ણ કરીને 8મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે મીડિયાના થકી તે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે દરેક ક્ષેત્રે પોતાની જવાબદારી બતાવીને સ્પાર્ક ટુડે ન્યૂઝે હંમેશા સત્યની હકીકત લોકો સુધી પહોંચાડી છે। એ લોકોના કામોને હોય કે પછી લોકોને લગતી પોતાની જે રજૂઆતો હોય એ તમામ રજૂઆતો થકી સ્પાર્ક ટુડે ન્યૂઝે ખરેખર પોતાનું એક સ્પાર્ક ટુડે નામ એટલે કે સ્પાર્ક એટલે કે તનખાની રૂપે જે કામ કરી બતાવ્યું છે એ સ્પાર્ક ટુડે ન્યૂઝને હું 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષમાં જ્યાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ પરિવારને પરેશ અંકલને સાથે સુજલભાઈને, કૌશલભાઈ, રવિભાઈ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવી જ રીતે ભગવાન આપણાને શક્તિ આપે અને આવનારા સમયમાં આપ ઝડપીથી ઝડપી વડોદરાના તમામ જે હકીકત હોય એ લોકો સુધી પહોંચાડો એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।